ડાયરાનો શુભારંભ કરીએ અને સાથે માનવતા મહેમાનો પણ સાથે રહેશે. હરજીવનભાઈ, બાપુના વરદ હસ્તે સાથે આપણા સૌના લોકલાડીલા ભીખુદાનભાઈ પણ દીપ પ્રાકટ્યથી આજના આ લોકડાયને ખુલ્લો મૂકીશું. શ્રી શક્તિસિંહજી જાડેજાના વરદ હસ્તે દીપ પ્રાકટ્ય થઈ રહ્યું છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમસ્તુતે. આપણે સૌ મિત્રો તાળીઓના નાદથી વધાવીશું. ગરવા ગિરનારની ગરવી અને સરવી ભૂમિમાં ઘણા સમયથી જેમની રાહ હતી કે અમારા ગામમાં આવો એક ભવ્ય લોકડાયરો થાય, એ ઘડી આવી ચૂકી છે. અને આપણા સૌના લોકલાડીલા, આપણા પંથકનું ગૌરવ, જેમને સાંભળવા એ જિંદગીનો લાવો છે એવા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈની હાજરી હોય અને એમના કંઠે લોક સાહિત્ય સાંભળવું મિત્રો એક જિંદગીનો લાવો છે. તો નિયત સમયે જ આજના લોકડાયરો ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિનુભાઈ ગજેરાને વિનંતી કરીશ કે તેઓ શ્રી શક્તિસિંહ બાપુનું ફૂલહારથી સન્માન કરશે. સાથે અર્જનભાઈનું પણ ફૂલહારથી સન્માન કરશે વિનુભાઈ. આપણે સૌ તાળીઓના ગડગડ વધાવીશું મિત્રો. હવે આપ જેની રાહ જોવો છો એ લોક સાહિત્યનો કાર્યક્રમ આદરણીય શ્રી ભીખુદાનભાઈ ગઢવી. જેતપુરથી મહેમાન પધાર્યા છે અંકિતા ડાઇંગ પ્રિન્ટ વાળા અશોકભાઈ દેરુભાઈ, જેમને સન્માન છે ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ગુજરાતી. माता दुर्गा तू हमने दे दुखहरणी माँ कूड़ देवी करणी करने
જાહર જુગમાં મા તું જોગણી મારી પરગટ પીછડ્યા જાહર જગમાં એ જગદંબા તું જોગણી મારી પરગટ ચામુંડમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી ગરવા ગિરનારની ગોદમાં પંખીના માળા જેવું એક નાનકડું રૂપાળું રળિયામણું ગામ ચોકલી ગામને આંગણે ગૌ સેવાના લાભાર્થે શ્રી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસ સ્વામી આપણા જૂનાગઢના જ વક્તા છે. બીજા વક્તા છે શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી ગઢપુર. બંને સ્વામીજીના ચરણોમાં પ્રણામ કરી અને અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. લોક સાહિત્યનો આ કાર્યક્રમ છે. લોક સાહિત્ય એટલે લોકોનું હિત જેમાં સમાણું હોય એની સાહિત્યને લોક સાહિત્ય કે. એવા કાર્યક્રમમાં ભાઈ શ્રી શક્તિસિંહભાઈ જાડેજા, ભાઈ શ્રી અનુસિંહભાઈના સુપુત્ર અને એના દાદા મહેપતસિંહભાઈ, એટલે એક ગરવો ગરાશ્યો આપણી કાઠિયાવાડી ભાષામાં કહી તો આ શોભામાં વૃદ્ધિ કરવા માટે આવ્યા છે. તો આપ તાળીઓના નાદથી એને વધાવો. એમના પરિવારનું બહુ પ્રદાન છે આવી સંસ્થાઓમાં. બીજી વાત એ એમની સાથે શું નામ કીધું અર્જુનભાઈ આવ્યા છે. ખાસ એમનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ. આપ જે સ્નેહીઓ બહારના મહેમાનો આવ્યા છે જેને હું નામથી પરિચિત ન હોઉં તો એનું હૃદયથી સ્વાગત કરું છું આ પ્રસંગ નિમિત્તે. અને આપ મારી માતાઓ, બહેનો, દીકરીઓ આ કાર્યક્રમ માણવા માટે આવ્યા છો. કાર્યક્રમ મેં તમને કીધું એમ લોક સાહિત્યનો છે અને જેમાં લોકોનું હિત પડ્યું હોય એવું સાહિત્ય, એવું ગીત, એવું ભજન, એવો છંદ કે એવી કોઈ વાત કે જેમાં લોકોનું હિત પડ્યું હોય, એમાં તમારું અને મારું કંઈક કલ્યાણ હોય, તમારા મારા જીવનમાં ઉપયોગી કંઈક બાબત પડી હોય, એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. અને ઝવેરચંદભાઈ મેઘાણી આપણા બહુ સુપ્રસિદ્ધ શાયર અને બહુ મોટું નામ કવિ તરીકે, એ મેઘાણીભાઈને મુંબઈમાં કોઈ પ્રશ્ન કર્યો હતો કે લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બોલે અભણ, સાંભળે ભણેલા એનું નામ લોક સાહિત્ય. તો કે એનાથી આગળ વાત કરી તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. બરાબર છે. એનાથી આગળ વાત કરી તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે. ગામડાના એક બાપાએ મને કીધું તું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા કે નહીં બોલો જી કયો જી. પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા. એટલે ગામડાના માણસો અભણ હોય પણ મેઘાણીભાઈ ભ્રમણ એમાં જ કર્યું છે. શક્તિભાઈ જે વચ્ચે ને મેઘાણીએ નેહડે ગામડે ગામડે અભણ માણસોને મળી અને એમ કીધું કે હાથ મારની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે, કેટલું સમર્પણ પડ્યું છે અને કેટલી ભક્તિનો પૂંજ પડ્યો છે. બીજું, ચોકલી આવવામાં નિમિત્તે મારા બહુ પરમ સ્નેહી સ્વાધ્યાય પીએસ
ગજેરા મારા બહુ સ્નેહી છે, એનો આગ્રહ હતો. નહીંતર હું આમ મારી ઉંમર થઈ ગઈ છે, મારા આ શક્તિભાઈના અનિરુષભાઈના પરિવારને ખબર છે કે હું બહુ નીકળી શકતો નથી ઉંમરના કારણે. ઉંમર લાગી ગઈ છે અને ઉંમર તો દરેકને મૂકવાની નથી. અને ઉંમરમાં તો ગઢપણ કંઈ બેસી જાય, કોઈને તારીખ યાદ જ ન હોય. બોલો લ્યો, કેટલામી તારીખે ગઢપણ બેઠું કેમ ખબર પડે? આપણે બેસી જાય, ખબર ન પડે, એમ આવી જાય એમ. હે, પીએસ ગજેરા એટલે સ્વાધ્યાય છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ અહીં છે અને ગૌ સેવાના લાભાર્થે આ કાર્યક્રમ છે. અને ઉદાર હાથે આપવામાં જે કાંઈ અપાય ડોનેશન આપજો. અને ભાઈ કરતા હતા આપણા શું નામ ભાઈનું નામ? વિનુભાઈ. વિનુભાઈ એની એક ઉત્તમ ભાવના, એની એક શુભ ભાવના એ દીપી ઉઠે અને એની શુભ ભાવના લેખે લાગે એવું આપ સૌ કરશો તો અમને આનંદ આવશે. અને મેઘાણીભાઈના શબ્દોમાં કેવું હોય, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. બની થન ગાટ મારું મન, મોર બની થન ગાટ, અરે મન મોર બની થન ગાટ, મારું મન મોર બની થન ગાટ કરે.
ક્યાંય સ્ટેજ ઉપર પૈસાની ઘોર કરશો એ બધું ગૌશાળામાં જવાનું છે. ઉદાર રાખે આપને જ્યારે અનુકૂળતા આપણે સંગીત ચાલતું હોય ત્યારે આપ ઘોર કરજો. અને કોઈ વાત આવતી ત્યારે વાત સાંભળી અને પછી સંગીત ચાલે ત્યારે આપ ઘોર કરજો, જેથી કરીને ગૌશાળા માટેનો આ જે હેતુ છે એ સારી રીતે સચવાઈ જાય આપણો.
બધાને વિનંતી, આ પૈસા બધા આ પાછળની જગ્યા છે ત્યાં આપ જાઓ, જ્યાં તમને આપશે તે. આમાં બે ધ્યાન થશે. અમે તમે જે કંઈ કામ કરો છો, મહત્વનું કામ કરો છો, અહીં આવો તો અમે અહીં આવેલ મામલો કામ કરો, અમે થોડુંક નિશાન રાખી શકીએ અને અમે આપણે રાજ્ય કરવાના બધા પ્રયત્ન કરવા માટે આવ્યા છીએ. અહીંયાથી એક મિત્ર બેનો મોકલો કે આ બધું જે છે અહીંથી લઈ જાય. પછી એક વિનંતી તમને આપને કરી દો, અને 12 ગામ જાય એટલે વિનંતી જ કરાય. હા, પૂછું ન મળે ગામડે 12 ગામ જાય એટલે એક બે મિત્રો બોલાવી, બે મિત્રો બોલાવી. પાછળ જે મિત્રો ઊભા છે, મિત્રો મંડપમાં સુંદર વ્યવસ્થા છે, જગ્યા પણ છે. જે ઊભા છે મિત્રો અંદર મંડપમાં આવી જાય. પરમ પૂજ્ય સ્વામીજી વધાર્યા છે. બંને સ્વામીજીના ચરણોમાં વંદન કરી અમે આ કાર્યક્રમ આપને રાજી કરવા માટે આવ્યા છીએ. એક મેં તમને કીધું એમ હાકમ જેવા બધા મહેમાન આવ્યા છે. ભાઈ શ્રી શક્તિભાઈ આવ્યા છે, અર્જુનભાઈ આવ્યા છે, બીજા મહાનુભાવોને હું નામ ન ઓળખું, પણ હું મારા બહુ હૃદયથી એનું આવકારું છું, સ્વાગત કરું છું. અમારી માતાઓ બહેનો, એક બીજી વાત તમને ચોખવટ કરી દઉં કે હું અને તમે કદાચ વડાલ પ્રોગ્રામ હોય તો સાંભળવા જઈ શકીએ, ચોકી સુધી પહોંચી શકીએ, કદાચ રીબડા સુધી જઈ શકીએ, ગોંડલ સુધી જઈ શકીએ, આમ વંથલી કે કેશોદ સુધી જઈ શકીએ, પણ 4 દિવાલોને વચ્ચે જેને અમારી માતાઓ બહેનો દીકરીઓને જે રહેવું છે એને તો ઘરના આંગણે અવસર હોય તે જ સાંભળવા માંગે. અમને રેડિયોમાં સાંભળે, કેસેટમાં સાંભળે, ટીવીમાં સાંભળે, એ સાંભળો ને બાપુ, એ બંધ પાણી છે, તલાવનું બંધ પાણી છે. પાણી છે પણ તલાવનું બંધ પાણી છે. કેસેટમાં, ટીવીમાં, વિડીયોમાં સાંભળો એ બંધ પાણી છે, અને રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને એ નદીનું વહેતું પાણી છે. ખડ 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 વહી જતું હોય એવું પાણી છે. અને તમે અમને મારી માતાઓ બહેનો દીકરીઓ કેસેટ રેડિયોમાં બધી સાંભળતા હોય પણ રૂબરૂ સાંભળવા માટે આવી છે, એટલે એને પણ અમે બહુ સ્વાગત કરીએ છીએ. બહેનો આ કાર્યક્રમમાં હાજરી આપી છે. એટલે આપ બને ત્યાં સુધી આ પ્રોગ્રામ સાંભળવાનો છે. એક બીજી ચોખવટ આપણે કરી દો કે આ ભાઈ બરાબર થોડું બેજ ઓછો કરો, થોડું મોનિટર આપો અને થોડું બેજ ઓછો કરીને વોલ્યુમ આપો. સુંદર માઇક છે. આપ આપનો કિંમતી સમય લઈને આવ્યા છો સાંભળવા માટે. આ ઠંડી બહુ છે અને શિયાળામાં તો ટાઈટ જ હોય ને. એમ હમણાં એક ભાઈને મેં એમ કીધું, મેં ટાઈટ બહુ પડે. મને કીધું શિયાળામાં ટાઈટ જ હોય, એમાં વરસાદ ને ઉનાળો ન હોય આમાં, એટલે આ કંઈ નવું નથી એમ. પણ અમારા જેવા ઉંમરલાયક માણસ હોય ને એને નડે, એને તો ઉપાડીએ લઈએ. હા, આ તો ટાઈટ તો એવું છે, કઢા માણસને ઉપાડી લઈએ. એટલે આ કડકડતી ટાઈટમાં આપ આવ્યા છો. અને ફરીવાર હું ચોખવટ આપને કરું કે આપ સૌના દર્શન કરવાનો લાવો મને PS ગજેરાએ આપ્યો છે, અને એ ખરેખર મારા બહુ પરમ સ્નેહી છે, સ્વાધ્યાય છે, પાંડુરંગ દાદાના અનુયાય છે. પરંતુ જે સ્વામીજી બધાર્યા છે, અહીં વક્તા પણ સ્વામીજી છે. અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એ એક સવારમાં બપોર પહેલાં કથા વાંચે છે અને એક બપોર પછી કથા વાંચે છે. એમનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. એક બીજી વાત આપને કરી દઉં, ભાગવત છે ને, રામાયણ છે, જીવન સુધારવાનો ગ્રંથ છે. મિત્રો સાંભળો થોડીક, જેના સાનિધ્યમાં આપણે બેઠા, આ ભાગવત છે ને એ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે સાહેબ, સાકાર સ્વરૂપ છે. ભગવાન ઉદ્ધવજીને એમ કહે છે કે મને તમે મારા ભાગવતમાં મને હું છું, એ સાકાર સ્વરૂપ છે. એટલે એની વંદના કરી લઈએ આપણે, જેથી કરીને આપણે પછી બીજી લોકસાહિત્યની વાતો કરીએ તો ચાલે. એટલે ભાગવત છે અને રામાયણ છે, ગીતા છે, મહાભારત છે, આપણા ભારતીય ઋષિ પરંપરાના ઘણા ગ્રંથો છે. પણ એમાં રામાયણ છે એ જીવન સુધારવાનો ગ્રંથ છે. યુવાન મિત્રો ખાસ સાંભળી લે. ભાગવત, રામાયણ છે જીવન સુધારવાનો ગ્રંથ છે, અને ભાગવત છે ને મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. હા, મૃત્યુને મંગળ ગણ્યું છે, આપણે ત્યાં અમંગલ ગણ્યું જ નથી.
હા, મેં એક બે જગ્યાએ આવી મૃત્યુની વાતો બે ત્રણ કરી હતી. એક જણા ઊભો થઈને મને કે તમને સાંભળવા આવીએ, તમે મરવાના ડારા બહુ દિયો. પણ મેં કીધું તારે મરવું ન હોય તો અમારે કાંઈ મારો હોય નથી ને અમારી કાંઈ એટલી બધી નકર વારે ન હોય. પણ મૃત્યુ મંગલ છે, મૃત્યુ અમંગલ છે જ નહીં સાહેબ. મારે તમને દાખલો દઈને સમજાવવું છે કે એકનાથજી પાસે એક માણસે જઈને એટલું કીધું કે સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે. તો હે એકનાથજી મહારાજ, તમે નબળા વિચારો આવે તારે શું કરો? ફરી સાંભળજો સાહેબ. એ માણસે એકનાથજીને એટલું પૂછ્યું કે સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે, તો નબળા વિચારો આવે તારે તમે શું કરો? એટલે એકનાથજી શું કીધું કે એ તો હું પછી તમને જવાબ આપીશ, પણ તમારી હથેળીમાં મારી નજર પડી ગઈ અને તમારી રેખા હું જોઈ ગયો. આજથી 20મે દિવસે તમારું મૃત્યુ છે. અરે બોલો કે હોય નહીં? તો કે હા 100%. 20મે દિવસે તમે નહીં હો આ ધરતી ઉપર. તો કે તો મને જવા દો. ના બેહો બેહો. તો કે ના ના 20મે દી પૂરું. તો કે હા 20મે દી ફટાક દો, સમજી લ્યો. અને ઊભી પૂછડીએ ભાગ્યો ભાઈઓ ઘીરે જઈને એની પત્નીને કીધું હાંભળ્યું શબ્દ આપણા ગામડાનો બહુ સારો છે હો. આ 50 પુરુષો બેઠા હોય ને જઈને કોઈ સ્ત્રી એમ કે હાંભળ્યું હોય એટલે એનો પતિ જ જવાબ આપે. ને કે હાંભળ્યું તો 50 હોય પણ કોઈ બોલે નહીં, એનો પતિ જ બોલે. 50 બાયું બેઠી હોય ને કોઈ પુરુષ એમ કે હાંભળ્યું એટલે એની પત્ની જ જવાબ આપે. આવો મર્યાદા વાળો એક ગુઢાર્થ વાળો શબ્દ છે હાંભળ્યું. એટલે પુરુષે ઘીરે આવીને એને પત્નીને કીધું હાંભળ્યું, બસ પૂરું થઈ ગયું. કે કા 20મે દી મૃત્યુ છે મારું. તો હોય નહીં? તો હા હા હવે ઢોલીઓ ડાલો, વાત પૂરી થઈ ગઈ. એમાં મૃત્યુ આવ્યું કે આવશે, આવ્યું કે આવશે. હા, 1 દી 2 દી 5 દી 15 દી 17 દી 19 દી 20મા દિવસનો સૂર્ય ઉગ્યો અને આવ્યું કે આવશે એમ કરતો તો તા એકનાથજી આવી ગયા સાહેબ. કાટ પગથિયાં ચડી અને એટલું કીધું કે તમે તમારી ઘાતમાંથી બચી ગયા. બેકિંગ થોડું મને તો મજા આવે. થોડું બેકિંગ આપો ને થોડું પ્લીઝ. તમે તમારી ઘાતમાંથી વિસલ નહીં ખાલી બેકિંગ આપો તો ચાલે. તમે તમારી ઘાતમાંથી બચી ગયા. તા તો ખાટલામાંથી ઈસ્ત્રી ઉલરે મૂલ્યો કે હું બચી ગયો. તો કે હા. કે તમે મને શું પૂછવા આવ્યા હતા? તો કે હું તમને ઈ પૂછવા આવ્યો હતો કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે, નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એટલે એકનાથજી માણસને જ કીધું કે આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? તો કે એ કઈ નહીં. તો કે કા? તો કે સામે મોત દેખાતું હતું, આવ્યું કે આવશે એમ. તો કા 20 દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવાને એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ પછી કોઈ દી નબળો વિચાર અમને આવતો જ નથી સાહેબ. મૃત્યુ આ ભારતીય સંસ્કૃતિનું મંગલ છે સાહેબ. ભગવાન શિવ છે, ભગવાન શંકર છે, એ અજન્મા છે ને, આદિ નથી, અંત નથી. એને મુકામ ક્યાં રાખ્યું? મહાણમાં. જેને મરવું નથી, જેને જન્મવું નથી, એને મુકામ મહાણમાં રાખ્યા. આપણે મરવું નક્કી વાત છતાં એની કોઈ રોકાતા જ નથી. કે એની કોઈ એક ઘુમરો મારી આવવો જોઈએ. આપને ફાવે ન ફાવે તો દીકરા બીજી વ્યવસ્થા કરે છે. મૃત્યુ અનિવાર્ય છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભાગવત છે ને મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે, રામાયણ છે જીવન સુધારવાનો ગ્રંથ.